ઘોડો ચાલે ધમ ધમ ઘુઘરી વાગે છમ છમ ઘોડો ચાલે ધમ ધમ ઘુઘરી વાગે છમ છમ કેદાર એને જલ્દી નીચે ઉતાર જી બાપુ જો બેટા બાપુ સાહેબ કહે ને તો ઉતરી જવાનું બેટા કહેલું માનતી કેમ નથી ઉતરવાનું બેટા જૂદ નહીં કરવાની ખોટી હા કેટલી વાર કહ્યું નીચે ઉતર સમજતી નથી બિલકુલ સાહેબ જીદ્દી થઈ ગઈ છે સાવ ચાલ કેટલી વાર કહેવાનું સમજતી નથી ઉપર ચાલ જાને ત્યાં રમવા ચાલી જાય છે હવે ક્યાંય નહીં જવા દો હુકમ ઠાકોર સાહેબ કેદાર લે આ પૈસા અને જેમ બને તેમ જલ્દી ગામ છોડીને ચાલ્યો જા ઠાકોર સાહેબ આ તમે શું બોલો છો મારો કઈ વાગ ગુનો તારી ગાંડી બૈરી મારી દીકરીને બગાડે છે ના ના બાપુ એવું નથી બાપુ ઠાકોર સાહેબ આ તો કુદરત રૂઠી મારે ત્યાં મરેલું બાળક આવ્યું એની જ અસર થઈ ગઈ છે બસ બસ હવે વધુ ના બોલ જેમ બને તેમ જલ્દી ગામ મૂકીને જતો રહે ભલે બાપુ જાઉં છું આ પૈસા રાખો મારે એની જરૂર નથી મારા માટે તમારો આટલો પ્રેમ જ બહુ છે બાપુ આટલો પ્રેમ જ બહુ છે જાઉં છું બાપુ મારે તમારા પૈસા નથી જોઈતા આ ગામના આને ચડાવે મારે માટે પૂરા થશે જાઉં છું બાપુ જાઉં છું ઠાકોર તે કેદાર શૈનાઈ વાળાનું દિલ દુખવીને સારું નથી કર્યું બાબા આ આ આ મુકટ મારો છે હા બેટા તારા બાપુ તારા માટે જ લાવ્યા હતા કેટલો સરસ છે મને પહેરાવ ને હા લાવ બા હું આભલામાં જોઈ લઉં હા હા નર્મદા આ શું માડ્યું છે મેં સંતાડેલ મુગટ ત્યાંના માથા પર શું કામ પહેરાવે આખરે આ મુગટ એના માટે જ છે ને એમાં ખોટું શું થયું નર્મદા તું મને ટેકો ના આપે તો કઈ નહીં પણ મારા માર્ગમાં પથ્થર નાખવાનું રહેવા દે પ્રેમથી આપેલા ફૂલને તમે પથ્થર કહો છો આનાથી વધારે કરુણતા બીજી કઈ હોઈ શકે પ્રેમના ફૂલ આપીને મારે એને કાયર નથી બનાવવા હા રાજા બેટા મુગટ પહેરીને નાચવાનું આપણને ન શોભે તારે શું કરવાનું છે એ હું તને બતાવું ચાલ મારી સાથે ચાલ જો બેટા તારે આ દોરડું પકડીને પેલી બાજુ જવાનું છે ભલે બાપુ પણ જો ડરીને પાછો ફર્યો તો આ બંદૂકથી ઉડાડી દઈશ સીના દીકરાને વળી ડર કેવો શાબાશ બેટા જાઓ शाबाश बेटा संभाल बेटा वाह वाह बेटा वाह शाबाश बेटा शाबाश બાપુ 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 થઈ ગયું बेटा नहीं हे भगवान आ तो तारो क्यों न्याय निर्दोष स्त्रीना पेट पर लात मारनारे ठाकोर हवेलीमां सुखेती रहे अने ते मारो पग तोड्यो શું એ હવેલીનો ઠાકોર છે એટલા માટે
શું એને વધારે સોનું આપીને તને ખરીદી લીધો છે? પણ હું એને નહીં છોડું, નહીં છોડું. હા, અરે તારા પક્ષમાં રહીને મારા હાથ કાપવા હોય તો હાથ કાપી નાખ, પણ હું મારું વેર લઈને જ ચંપીશ. બસ કરો હવે, બહુ થયું. વેર લેવાના વિચારમાં ને વિચારમાં તમે જાતે જ ખલાસ થતા જાઓ છો. તમારી હાલત તો જુઓ. હું તમને હાથ જોડું છું, હવે બધું માંડી વાળો. નર્મદા, જો ફરીથી તારા હોઠેથી આવો શબ્દ સાંભળ્યો તો તારી જીભ કાપી નાખીશ. તોફાને ચડેલો દરિયો, એને આકાશમાં બેઠેલા ઈશ્વરને રોકવાની એ તાકાત નથી. અરે મારો પગ કપાઈ ગયો હતી શું? અજીતસિંહના પેટ પર લાત મારવા માટે હું એના દીકરાને તૈયાર કરીશ. દીકરાને! શાબાશ બેટા. વાહ! અરે આખી ખાસ કહું છું. કોણ છે તું? એ આખી ખાસ! કંકુ 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 તું ક્યાં ક્યાં ભટકતી ફરે છે? હું તને ક્યાં ક્યાં ગોતી વળ્યો. ચાલ કંકુ, આપણા ઘરે ચાલ. ચાલ. કેદાર, તું અહીંયા? કેદાર, કેદાર મારા ભાઈ, કેદાર મારા ભાઈ. પ્રેમસિંહ, આ શું? એ બધી વાત પછી કેદાર, પહેલા તું ઘરે ચાલ. પણ આ કંકુને શું થયું? ખરાબ નસીબ અમારા કે એના પેટે મરેલું બાળક જન્મ્યું અને ત્યારથી કંકુના મગજ પર અસર થઈ ગઈ છે. એ કુંવરીબાને પોતાની દીકરી માનવા લાગી. પણ આ વાત સહન ન થતા ઠાકોરે અમને ગામ છોડી જવાનો હુકમ કર્યો છે. ચિંતા ન કર કેદાર, ચિંતા ન કર. નિર્દોષને સજા કરનારે ઠાકોરનો એવી રીતે બદલો વાળીશ કે વેરના ઇતિહાસમાં નવું પ્રકરણ લખાશે. તું આજથી મારી સાથે રહેજે ભાઈ, મારી સાથે. અને મારા દીકરાને તારો અને કંકુનો દીકરો ગણજે. બેટા પગે લાગ. સુખે રે બેટા, સુખે રે. આવ બેટા. મને આ વગાડતા શીખવાડશો? ચોક્કસ શીખવાડીશ. અરે જરૂર શીખવાડશે બેટા, જરૂર શીખવાડશે. કેદાર, તું મારે ઘરે ચાલ અને કંકુને પણ સાથે લઈ લે. અરે આ જોઈને નર્મદાને બહુ જ નવાઈ લાગશે. ચાલો ચાલો. હા જો આમ શેનાય પકડવાની. હા બેટા, ને પછી ફૂંક મારવાની. ફૂંક બેટા. હા માર ફૂંક બેટા. હા માર ફૂંક બેટા. સરસ. તૂટી પડો બધા એક સાથે. દીકરા વાહ, તું હવે પૂરેપૂરો તૈયાર થઈ ગયો. તારી બહાદુરી જોઈને મારી છાતી ગજગજ ફૂલે છે. તું મારું અધૂરું કામ જરૂરથી પૂરું કરીશ. બાપુ, આજે અજીતસિંહની હવેલીમાં દીકરીના જન્મદિવસની ઉજવણી છે. વાહ દીકરા વાહ, તારી પરીક્ષા પૂરી થઈ અને નિશાન તાકવાનો સમય આવે. તું ઠાકોરની હવેલીએ જા અને તારી તાકાતો પરચો બતાવી દે. જોઈએ તો 4-5 સાથીદાર સાથે લઈ જા. મારે કોઈની જરૂર નથી બાપુ, હું એકલો જ જઈશ. એ ભાઈ, અરે આ રૂડો પણ આવવાનો. જ્યારે બંદૂકડી ના ફૂટે ત્યારે આ સુરસુરી તો કામ લાગે. ભલે રૂડા, ચાલ. ચાલો.
પ્રજાજનો, આજે ઠાકોરની દીકરી ચંદાકુંવરીના જન્મદિવસનો પ્રસંગ છે, જે દર વખતે આપણે ધામધૂમથી ઉજવીએ છીએ. આજે પણ આ પ્રસંગે રાસ ગરબા અને હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગની શરૂઆત તલવારબાજીની હરીફાઈથી થશે. જે કોઈ જીતશે એને ઇનામ રાજકુંવરીના હાથે આપવામાં આવશે. અને આજે રાતના અહીં જ રાસ ગરબાની રમઝટ જામશે. અહીંયા બેઠેલા સૌમાં જે કોઈનામાં તાકાત હોય એ આ મારી તલવાર ઉઠાવી મારી સાથે હરીફાઈ કરવા તૈયાર થાય. જોઈ રણજીતની તાકાત, અહીંયા એની બરોબરી કરે એવું છે કોઈ? બહુ સારું થયું, બહુ સારું થયું. એક બહાદુર બેટડાને મુજ છે તો ખરી. મને ખાલી આ ઇનામ લેવામાં કોઈ જાન નથી મળતો, પણ હા, કોઈને તલવાર બાજીમાં પછાડું તો જ કાળજી ટાઢક વળે. પણ ભાઈ, તારું કામ તો ગાયો ચરાવવાનું, તલવાર પકડવાનું નહીં. અહીં તો ઠાલો નંદવાઈ જઈશ. તમને એ તો ખબર છે ને કે મહાભારતનું યુદ્ધ એક ગાયો ચરાવનાર જ જીતાડ્યું હતું, અને અમે આપણા હોઠ બોલે એના કરતા આ હથિયારોને જ બોલવા દઈએ તો સારું.